કૃષ્ણ. આજે આપણે બેસન અને રવાના પુડલા બનાવવાના છે. તેના માટે મેં મોટી વાટકી રવો લીધો છે અને એક નાની વાટકી બેસન લીધેલું છે. પુડલામાં નાખવા માટે વેજીટેબલ્સમાં મેં એક કેપ્સિકમ લીધું છે, એક નાનો કાંદો લીધો છે, એક ગાજર લીધું છે અને એક લીલો કાંદો લીધેલો છે. વેજીટેબલ્સ તમે તમારી ચોઈસના લઈ શકો છો. તેમાં નાખવાના મસાલામાં મેં આદુ મરચાં અને લસણ લીધું છે, એક ચમચી લાલ મરચું લીધું છે, અડધી ચમચી હલ્દી લીધી છે અને એક ચમચી ધાણા પાવડર લીધું છે. નિમક તમે સ્વાદ મુજબ લઈ શકો છો. રવા અને બેસનને મેં ખીરું તૈયાર કરી લીધેલો અને તેની અંદર બધા વેજીટેબલ્સને ઝીણા ચોપ કરીને તેમાં નાખી દીધું છે. લીલો કાંદો મેં ઝીણો સમારીને નાખ્યો છે. મસાલામાં મેં બધા મસાલા તેમાં મિક્સ કરી લીધા છે. ખીરું આ પ્રમાણે હોવું જોઈએ, ના બહુ જાડું અને ના બહુ પતલું. એક બાજુ મેં તવાને ધીમી તાપે રાખી દીધો છે. હવે આપણે પુડલા ઉતારવા માંડીશું. તવામાં મેં ઘી લગાડીને તમે તેલમાં બી બનાવી શકો છો અને ઘીમાં બી બનાવી શકો છો. મેં આ ભગવાનને ધરવાનું છે તેના માટે મેં ઘી લીધેલું છે અને અમારા માટે અમે તેલમાં બનાવીએ છીએ. તો આ પ્રમાણે ઘી લગાડીને મેં એ ખીરું પાથરી દીધેલું છે અને તેને ધીમા તાપે ચડવા દેવાનું છે. એક સાઈડ બરાબર શેકાઈ જાય પછી તેને ધીમેથી ફેરવવું. બરાબર શેકાઈ જાય પછી તેને નીચે લઈ લેવાનું છે. તૈયાર છે આપણું ગરમા ગરમ રવા બેસનના પુડલા દહીંની ચટણી સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. રાધે કૃષ્ણ મિત્ર.